સોમનાથ ઉના ફોર્ટ રેક હાઈવે ઉપર ભયંકર અકસ્માતની ઘટના બની, જેમાં ઉના તરફથી આવતી કારની ટ્રક સાથે ભયંકર ટક્કર થઈ હતી। અકસ્માતની આ ઘટના ડોળાસા પાસે બની હતી। કારમાં સવાર 4 યુવાનોમાંથી 3ના કમકમાટી ભર્યા મોત થયા, જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। મળતી માહિતી અનુસાર રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ ગીર સોમનાથ ઉના નેશનલ હાઈવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું। તેઓને કોડીનારની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, તેમજ મૃતક ત્રણેય યુવકોને કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। हटो तो मोटरसाइकिल लई लो, बद्धा लई लो। हटो बाबू हटो।